ભગવાન શિવજી અને માં ભવાની આદ્ય શક્તિ બિરાજિત થયા છે કાશીમાં. ભગવાન શિવજીએ દેવતાઓને વરદાન આપતા કહ્યું, સાંભળો હે દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ દેવતાઓને વરદાન આપતા કહ્યું કે અહીં કાશીમાં જે લોકો આવશે, ગંગાજીમાં સ્નાન કરશે, મારા દર્શન કરશે, એ બધાના તમામ પાપ બળીને ભસ્મ થઈ જશે. કરશતી ઇતિ કાશી, એના બધા જ પાપોને કાપી નાખીશ. અહીં જે આવશે એના તમામ પાપમાંથી મુક્તિ મળશે, એને મોક્ષ ગતિ મારા શરણે હું લઈશ. કાશી એ મોક્ષ દ્વાર કહેવાશે, મોક્ષનો દરવાજો કહેવાશે. અહીં બધાની મુક્તિ થશે. ભવાનીએ હસતા હસતા ભગવાન ભોળેનાથ પાસે કહ્યું, મને વરદાન આપો, વચન આપો. કાલે કીધું ને, વચન બહુ કિંમતી હોય છે. એકવાર બોલ્યો પછી બદલાતું નથી. વચન એને કહેવાય જેને વિશ્વાસ કહેવામાં આવે. વિશ્વાસ, વચન. મને વચન આપો. બોલો ભવાની, તમારે શું વચન જોઈએ છે? ભોલેનાથ, અહીંયા જે લોકો આવશે એ બધાનું ઉદ્ધાર થશે, એ તો બરાબર. શિવજી કીધું, દેવી ધીરજ ધારણ કરો. જે અહીં આવશે ને અહીં જે મરશે, અર્થાત અહીં જેનો અંતિમ મુકામ હશે, એને મુક્તિ મળશે. અહીં જે આવશે, સ્નાન કરશે, એ બધાના પાપ ધોવાઈ જશે. મુક્તિ દ્વાર નું સ્મશાન અહીં રહેશે, મુક્તિ દ્વાર અહીં રહેશે. બોલે ભંડારી, અહીં જેનું મરણ થાય એને ગુરુ દીક્ષા અને ગુરુ મહામંત્ર તમારે આપવો પડશે. મને વચન આપો કે હું એનો ગુરુ બનીશ અને એને મોક્ષ દ્વાર અહીંથી ખોલી આપીશ. હર હર. ભગવાન શિવજી માં ભવાનીને વચન આપતા કીધું, દેવી સાંભળો, કાશીમાં જે આવી અને અંતિમ પથારી જે નાખશે અને અંતિમ શ્વાસ જેના થશે કાશીની અંદર, હું એનો ગુરુ બનીશ, એને મોક્ષ મંત્ર આપીશ. જાઓ, મારું વચન છે, કાશીનું મરણ એ મુક્તિદાયક બનશે અને હું એનો ગુરુ મંત્ર આપીશ ને મોક્ષ આપીશ.